સુરતમાં આવેલા પલસાણાના તાતીથૈયા અશ્વિની ઇન્ડસ્ટ્રીઝમાં ભારે વજનની મશીનરી કાઢતા એક પાયો નમીને નીચે ઊભેલા ઈસમ ઉપર પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તાતીથૈયા ગામે પ્લોટ નંબર 162 થી 167 ઉપર આવેલી અશ્વિની ઇન્ડસ્ટ્રીઝમાં મોટર પ્લાન્ટની પાછળના ભાગે આવેલા ભારે વજન ધરાવતા હોપર કાઢવાની કામગીરી મેન્ટેનન્સ મેનેજર ચંપાલાલ રતનરાવ ચૌહાણ, વિજય જીવંત યાદવ તથા મોહમ્મદ ગોલ્ડન અલી નસરુદ્દીન શેખ નાવ સાથે હોર્પર, જે હોર્પરનું વજન આશરે 5 ટન અને તેના 4 પાયા, જે એક પાયાનું વજન આશરે 200 કિલોગ્રામ, જે 4 પાયા સાથે હોર્પરનું વજન આશરે 6 ટન જેટલું હોય છે. હોર્પરના પાયાના બોલ્ટ ખોલતા હતા અને હોર્પરના 3 પાયા ખોલી નાખ્યા હતા અને એક પાયાનો એક બોલ્ટ ખુલતો નહીં હોવાથી હોર્પરને બેલ્ટ વડે બંને સાઈડથી બાંધી ક્રેનથી ઉચકતા પાયો એક સાઈડમાં નમી જતા નીચે ઊભેલા 22 વર્ષીય યુવાન પરપ્રાંતીય શ્રમજીવી સંદીપ સીતારામ ગુપ્તાના માથાના કપાળના ભાગે વાગી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત.